અને સુરતમાં પૈસાની લાલચે લોકોના આરોગ્યની સાથે ચેડા કરવામાં આવ્યા। સુરતના કામરેજમાંથી શંકાસ્પદ ઘીનું કારખાનું મળી આવ્યું। કામરેજના નવાગામની શ્રીજ ઇન્ડસ્ટ્રીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। કામરેજ પોલીસે 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈ જપ્ત કરી। એફએસએલની ટીમે પકડેલા ઘીના સેમ્પલ પણ લેવામાં આવ્યા। તો ઘીમાં કેટલી ભેળસેળ કરવામાં આવી છે એ રિપોર્ટ આવ્યા પછી ખુલાસો થશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, કામરેજ નવાગામ વિસ્તારમાંથી નકલી ઘીનો ધમધમતો એ ધંધો સામે આવ્યો છે। શું કાર્યવાહી કરવામાં આવી, શું વધુ વિગતો? હાલ તો કામરેજ પોલીસે આજે નકલી ઘી જે ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા તેમાં એફએસએલ બોલાવીને એફએસએલ દ્વારા સેમ્પલ લઈ જવામાં આવ્યા છે અને હવે સેમ્પલ આવશે ત્યારબાદ તમામ હકીકતો બહાર આવશે। પરંતુ આ જે ઘટના છે સુરત જિલ્લાના કામરેજમાં નકલી પ્રોડક્ટ બનાવવાનું જે કારખાનું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું હતું। કામરેજ પોલીસના બાતમીના આધારે નવાગામ સ્થિત શ્રીજી ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી 103 કિલો શંકાસ્પદ ઘી અને ઘી બનાવવામાં ઉપયોગ થતી 12 કિલો મલાઈ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરવામાં આવી હતી। આ જે મિલાવટ થતી હતી તેની ખાતરી કરવા ઘટના સ્થળ બોલાવવામાં આવી હતી અને ટીમ દ્વારા ઘી અને અન્ય સામગ્રીના સેમ્પલો લેબોરેટરી માટે લઈ જવામાં આવ્યા હતા। હાલ તો સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે ઘીમાં કોઈ પણ પ્રકારની મિલાવટ કરવામાં આવતી હતી કે નહીં અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા કે નહીં। ખાસ ઉલ્લેખનીય બાબત છે કે થોડા કલાકો પહેલા કામરેજ વિસ્તારમાં નકલી નોન આલ્કોહોલિક ફ્રૂટ બનાવવાનું કારખાનું પણ ઝડપાયું હતું। એક પછી એક થયેલી કાર્યવાહીના કારણે કામરેજ નકલી પ્રોડક્ટ બનાવવાનો હબ બન્યો હોવાની પણ હાલ તો નકલી ફ્રૂટ બિરાર અને શંકાસ્પદ ઘી ઝડપાતા કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।